મુંબઈની રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આધાર હાઉસિંગ ફાઇનાન્સ અને અંકલેશ્વર રેલવે સ્ટેશન સામે આવેલ બીઆરસી ભવનના સહયોગથી બીઆરસી ભવન ખાતે ગત તારીખ 12 અને 13 ડિસેમ્બરના રોજ 2 દિવસીય દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિનામૂલ્યે સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જે વ્યક્તિના કોઈપણ કારણસર ઘૂંટણથી ઉપર કે નીચે પગ કપાયેલા હોય તેને કૃત્રિમ પગ તેમજ કોણીથી નીચે કપાયેલા હાથને કૃત્રિમ હાથ બેસાડી આપવા માટે રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટના કર્મચારી દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓના કપાયેલા હાથ પગનું માપ લેવામાં આવ્યું હતું. બાદ માપ લઈ તૈયાર થયેલા કૃત્રિમ હાથ પગ બેસાડી આપવા માટેનો કેમ્પ બીઆરસી ભવન ખાતે યોજાયો હતો, જેમાં રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટના કર્મચારી દ્વારા દિવ્યાંગોને વિનામૂલ્યે કૃત્રિમ હાથ અને પગ બેસાડી આપવામાં આવ્યા હતા. સાથે પોલિયોગ્રસ્ત વ્યક્તિને કેલિપર્સ પણ આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં કૃત્રિમ હાથ પગ અને કેલિપર્સ મળી 148 દિવ્યાંગોને વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે કૃત્રિમ અંગો બેસાડતા દિવ્યાંગોના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી. હું નંદા ઠક્કર રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈથી છું અને આજે મારી પૂરી ટીમ લઈને સાધનો આપવા આવેલ છે. આધાર હાઉસિંગ ફાઉન્ડેશન તરફથી અમને જે આર્થિક સહાય મળી હતી એ બદલ અમે લગભગ 150-200 પેશન્ટોને વિનામૂલ્યે સાધન આપ્યા છે, જેના પગ કપાઈ ગયા છે, ને પગ પોલિયો છે, ને કેલિપર, ગોળી અને કપાયેલા હાથવાળાને હાથનું આજે વિનામૂલ્ય વિતરણ કર્યું છે, જે અમે આગલે મહિને આવી અને એનું માપ લઈ ગયેલા. રોજ આધાર ફાઇનાન્સ લિમિટેડ મુંબઈ અને રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા બીઆરસી ભવન ખાતે વિકલાંગોના હાથ અને પગના સાધનની સહાય માટે આજથી 1 મહિના પહેલાં જ માપ લેવામાં આવ્યું હતું અને આજે અમને આ જે માપ આપ્યું હતું એના બદલામાં અમને દરેક પગના સાધનો અને હાથના જેના હાથના સાધનો તે હાથના સાધનો મળેલ છે અને એને મેળવીને અમે ખૂબ જ ખુશી અનુભવીએ છીએ અને સારી રીતે અમે ચાલી શકીએ છીએ. આભાર. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.